જય સ્વામિનારાયણ. આધુનિક જગતમાં માનસિક શક્તિને વિકસાવવા માટે અનેક પ્રકારના ઉપાયો થઈ રહ્યા છે. જો કે આ કોઈ નવી શોધ નથી, આ બહુ પહેલાની ઋષિઓની પરંપરા છે. પૂર્વના યુગમાં બાળકોના માનસિક સ્તરોને આવી રીતે તપાસી અને પછી તે બાળકોને તે પ્રવૃત્તિમાં પ્રવૃત્ત કરવામાં આવતા હતા. ભગવાન કૃષ્ણે પણ ગીતામાં કીધું છે, જન્મના જયતે ક્ષુદ્ર કર્મણા દ્વિજ ઉચ્યતે. એનો અર્થ એવો છે કે જન્મથી તો બધા ક્ષુદ્ર હોય છે, એટલે કે અલ્પજ્ઞ હોય છે, પણ એના કર્મથી, એની જાતિ અને એના કર્મથી એનું કામ સિદ્ધ થતું હોય છે. અને પૂર્વે જોયું છે આપણે કે રાજાઓ પણ ઋષિ બનતા એટલે બ્રાહ્મણ બનતા, અને બ્રાહ્મણોએ પણ હથિયાર ઉપાડી અને ક્ષત્રિયનું કાર્ય કર્યું છે. તો એ જ સિદ્ધાંતને અહીંયા બાળકો ઉપર પ્રયોગાત્મક રીતે કરવામાં આવેલો છે. આપણી પાસે ભગવાને આપણને બે મગજ આપ્યા છે, સૌ જાણીએ છીએ તેમ, એક નાનું અને એક મોટું મગજ. મોટા મગજના બે ભાગ છે, ડાબો ભાગ અને જમણો ભાગ. ડાબો ભાગ છે એ આપણા જમણા શરીરને કંટ્રોલ કરે છે, અને જમણો ભાગ છે એ આપણા ડાબા શરીરને કંટ્રોલ કરે છે. જગતમાં લગભગ 85 થી 90% લોકો જમોડી હોય છે અને અન્ય લોકો ડાબોડી હોય છે. જે જમોડી હોય એટલે કે જમણા હાથથી બધું કાર્ય કરતા હોય, એમનું ડાબું મગજ વધારે એક્ટિવ હોય છે, અને જમણું મગજ લગભગ સુસુપ્ત થઈ ગયેલું હોય છે. અને જે ડાબોડી હોય, ડાબા હાથે બધું કાર્ય કરતા હોય, તેઓનું જમણું મગજ વધારે પ્રવૃત્તિશીલ હોય, અને ડાબું મગજ લગભગ એમનું મૃતપ્રાય થઈ ગયું હોય છે. નાના હતા ત્યારે કોઈ આપણને જમણા હાથમાં કે ડાબા હાથમાં કલમ પકડવાનું કીધું નથી, પણ આપણને ફાવી એટલે આપણે જમણા હાથે પેન લઈ અને લખવાનું શરૂ કર્યું. તો અત્યારે જમણા હાથે આપણે સુંદર અક્ષરોથી લખી શકીએ છીએ, અને ડાબા હાથે આપણને લખવાનું ફાવતું નથી. તો એનું કારણ આપણે આપણા ડાબા મગજને જ કંટ્રોલ કર્યો છે, ડાબા મગજને જ વિકસાવ્યું છે, જમણા મગજને નથી વિકસાવ્યું. તો 415 પ્રકારની કસરતો છે, કેટલીક પ્રકારના સંગીતો છે, અને એના અભ્યાસથી અને થોડાક પ્રકારના સેમિનારોથી બાળકોના બંને મગજને વિકસાવવાનો એક પ્રયત્ન થાય છે. એટલે બેલેન્સ મગજ થયા પછી એ બાળકની આંતરિક શક્તિ, જેને કહીએ કે ચક્ષુ, પ્રજ્ઞા ચક્ષુ એ ખુલે છે, અને એ દ્વારા જે આંખથી કામ થઈ શકે એ ત્વચાથી અને ઘ્રાણથી એટલે કે સ્પર્શથી અને સુગંધથી પણ કાર્ય થાય છે. જેના નમૂના રૂપે હું કેટલાક વિદ્યાર્થીઓને તમારી સામે પ્રસ્તુત કરીશ. એની આપણે આંખો બંધ કરી દઈશું. અમારી પાસે આ એક વિદ્યાર્થી છે, એ ધોરણ 9માં ભણે છે. એની આંખ ઉપર આપણે પટ્ટી બાંધીએ છીએ, અને કોઈને શંકા હોય તો તમે તમારા ગામની અંદર પણ આ વિદ્યાર્થીને બોલાવી અને 5-10 હજારની મેદનીમાં તમને મજા આવે તે રીતે તમે આની પાસે આ પ્રયોગ કરાવી શકો છો. કેટલાક બોલ આપું છું, અને એ બોલના કલર આ વિદ્યાર્થી આપણી સમક્ષ ઓળખી બતાવશે. લો, આનો કલર કહો. લાલ. પીળો. પીળો. ઊંચા અવાજે. પોપટી. પોપટી. પીળો. 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 અનેક વખત પીળો કલર આપવા છતાં પણ એના મગજમાં પીળો કલર જ આવે છે, જે વાત સાબિત કરે છે કે એ પોતાની સ્પર્શ અને ઘ્રાણથી આ વસ્તુને સ્વીકારે છે. લાલ. લાલ. સરસ. પીળો. 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 પીળો.
પીળો. સરસ. આવી રીતે અનેક પ્રકારના એ કલરોની આપણી સમક્ષ કોઈ પણ જાતનો કલર પેપર ઉપર હોય અને આપણે આપીએ તો એને એ ઓળખી શકે છે. આનાથી પણ એક આગળ સ્ટેપ જોઈશું તો કોઈ બાળક કાર્ડ પણ વાંચી શકે છે. તો એવા એક વિદ્યાર્થીને હું લઈ આવીશ કે જે આપણી સમક્ષ કલર અને કાર્ડ બંનેની ઓળખાણ કરાવશે. સરસ. લો ઉપસોભાઈ, ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ અને આગળ વધો. બરાબર, શાંતિ. કલર ઓળખીશું. પોપટી. કેસરી. પોપટી. કેસરી. પીળો. ગુલાબી. વાહ, વેલ ડન. ગુલાબી. હું કેટલાક કાર્ડ આપું છું તમને. બરાબર. વાદળી બેકગ્રાઉન્ડ છે. અંદર શું છે? ત્રિકોણ. લાલ કલરનું ત્રિકોણ છે. વેલ ડન. સરસ. ભાઈ, તમને ગમે તો તાલી વગાડજો. આ સામાન્ય પ્રિન્ટેડ કાર્ડ છે, કોઈ આમાં ઉપસેલું નથી. લાલ. સરસ. પછી અંદર શું છે? બે પીળા કલરના ચોરસ ટપકા. આ પકડો. પીળો બેકગ્રાઉન્ડ. અંદર એક્સ લખેલો કાળા કલરથી એક્સ લખેલો. વ્હાઈટ. અંદર લીલો. શું લખેલું છે? 4. સરસ. બ્લુ બેકગ્રાઉન્ડ. સરસ. પછી અંદર વ્હાઈટ કલરનો એ. બરાબર. હા, પકડો. લાલ કલરનું છે ને આખી દોરેલી છે. ઓહ, સરસ. આ પકડો. બીલું છે ને મગજ દોરેલું છે. મગજ દોરેલું છે ને બ્લુ છે. વેલ. સરસ. આ બ્લુ કલર ને કાન દોરેલો છે. કાન દોરેલો છે. ફરી ચેક કરો તો શું દોરેલું છે? મોઢું દોરેલું છે. પછી બીજું કઈ દેખાય છે? શાંત થઈ જાઓ, કોન્ફિડન્સ થી. જીભ ને દાંત દેખાય છે. વેલ ડન. સરસ. તમે જોઈ શકો છો. આવો મજા આવશે કાર્ડ જોવાની. પછી હું આપણામાંથી કોકને કરાવીશ. ભૂરો. પછી 3 ત્રિકોણ. પછી એક વ્હાઈટ, લાલ ને લીલું. સરસ. ચાલો, ખૂબ ખૂબ અભિનંદન. હવે
તમારામાંથી કોઈકને બોલાવીશું જે કપડાના કલર ઓળખી લે. ખૂબ અભિનંદન પ્રદીપભાઈ. સરસ. હજી આનાથી આગળ વધવાનું છે. આ છોકરાઓ પાસે આપણી ઈચ્છા છે કે એ લોકો બંધ આંખે સાયકલ દોડાવે. પીળો. એટલે ઊંચું કરવું હોય તો ચાલે. પીળો. વાહ. લાલ. લાલ. આ કલર છે એ જરીક માનસિક થોડીક સ્થિરતા થાય ને થોડુંક એકાગ્રતા વધે પછી ધીમે ધીમે આગળ લઈ જાય. કેસરી. કેસરી. જાંબલી. 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 ગુલાબી. પીળો. પીળો. બહુ મને લઈ તમે. કાળો. કાળો. વાહ, સરસ. એ ભાઈ અહીંયા આવો એક જણા. આ ટી-શર્ટ નો આ કલર કયો છે? આ કલર. હા. ધોળો. ધોળો. ભાઈ આ બરાબર પકડો. ગુલાબી. ગુલાબી. તો તેજેન્દ્રભાઈ આવો. આ પકડો ટી-શર્ટ નો કલર. કેસરી. પટ્ટો બતાવવાનો. બ્લુ. બ્લુ. એક જણ આવો. આ કલર જુઓ. લોહા. ધોળો. ધોળો. પીળો. લાલ. ધોળો. ગુલાબી. લીલો. હજી એક બાજુ બીજો જે પટવાટામાં આવી ગયો કે આવી ગયો. બ્લુ ને લીલો. સરસ. તો આ રહી આ કપડાના રંગોની વાત. અને હવે પેપર પણ વાંચશે એક વિદ્યાર્થી. તો એને જોઈશ પેપર વાળા. હજી એક ભાઈ કલર પણ પૈસા એ નોટો ચેક કરશે. પેલા નોટો લઈ. બરાબર. સરસ. લો સુનિલભાઈ, ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ અભિનંદન. પીળો. પીળો. સરસ. બ્લુ. બ્લુ. ગુલાબી. ગુલાબી. પીળો. પીળો. આ વિદ્યાર્થીની સ્પેશિયલ ટેલેન્ટ છે
પૈસા ઓળખવાની ચલણી નોટો ભારતની. તો હું પ્રવીણભાઈને કહીશ કે એને મજા આવે એ નોટો લઈ કેસરી. આવે. કેસરી. સરસ. આવો. ઈ કાંઈ ન હોય. આવો પ્રવીણભાઈ. તમને મજા આવે એક નોટ આપો. રેડી છે ને નોટ માટે? હમ. ₹100. 100 રૂપિયા. ₹2000. 2000. ₹10. હા, ફરી ચેક કરો. ₹50. 50 રૂપિયાની. વાહ. ₹10. ₹800. ₹2000. ₹20. સરસ. લો કાર્ડ આપું. કાર્ડ બ્લુ. બ્લુ. પછી જીભનું ને દાંતનું ચિત્ર દોરેલું. જીભ ને દાંતનું ચિત્ર દોરેલું. આમાં કેવો કલર છે? પીળો. પીળો કલર છે. તો આ હવે અહીંયા ઉપર સફેદ. સફેદ. વાહ. પછી હવે અહીંયા કાળો. કાળો. વાહ, સરસ. કાળામાં આછો કાળો કે ઘાટો કાળો? ઘાટો કાળો. ઘાટો કાળો. સરસ. ઘાટો કાળો. ઘાટો કાળો. હવે આ જુઓ તમે. ગાડી દોરેલી. ગાડી દોરેલી છે. વાહ. કેવા કલરની ગાડી? ભૂરા કલરની. ભૂરા કલરની. નીચે બોનેટ કેવા કલરનું છે? લાલ. લાલ કલરનું.
બ્લુ બ્લુ. વાહ. સરસ, લો ખૂબ ખૂબ અભિનંદન. હજી આગળ વધવાનું છે હો. સરસ. બરાબર ને? રેડી? લીલો લીલો. પીળો પીળો. તું કે તે પેપર દઈશ હો. પીળો પીળો. પીળો પીળો. પીળો પીળો. પીળો પીળો. પીળો પીળો. પીળો પીળો. ગુલાબી ગુલાબી. પ્રવીણભાઈ પેપર લઈ આવો. કયું પેપર છે આ? કચ્છ મિત્ર કચ્છ મિત્ર. વાહ. હવે હેડલાઈન દો. ચૂંટણી પરિણામોથી ચૂંટણી પરિણામોથી ગામડામાં ગામડામાં જશનો હે જશનો જશનો. પછી માહોલ માહોલ. સરસ. બીજી હેડલાઈન પૂરી આપો. સરસ હો. શાંતિથી. વેલ ડન. જૂના લાવો. અંજાર અંજાર તાલુકામાં મત ગણતરી કેન્દ્ર પાસે ટ્રાફિક જામ હા. ગાંધીધામમાં ચિઠ્ઠીએ સરપંચ પદનું ભાગ્ય ઘડ્યું બીજું શું દો? વાંધો નહીં. શાંતિથી હો. નરનારાયણ વર્તુળ માર્ગદર્શિકા. કેવો કલર કેવો છે એનો? ધોળા અક્ષર લખ્યું ને લાલ કલર. પ્રથમ સત્ર લીલા કલરનું. સરસ. હજી કઈ બીજું હોય તો લાવ. કઈ વાંચવું હોય? હાજી થયા? મજા આવી? કોઈ ડાઉટ હોય, કોઈ પ્રશ્ન હોય, કોઈ શંકા હોય તો કરજો. સરસ મિત્રો, આવા તો અનેક બાળકો હોય છે ને. આપણું બાળક પણ જો એની ઉંમર 5 વર્ષથી 14 વર્ષની ઉંમર હોય તો આપણું બાળક પણ આવા સરસ મજાના દરેક પ્રયોગો કરી શકે છે. આ તો મગજને વિકસાવવાની વાતો રહી અને આવી રીતે આપણે આપણા બાળકોના મગજને વિકસાવી શકીએ. ખરા અર્થમાં તો
બાળકના મગજને વિકસિત કરી અને વિદ્યાભ્યાસમાં ઉપયોગી બને એ માટે છે. આવા કોઈ પ્રયોગો માટે આ સેમિનાર નથી હોતા, પણ ખાસ કરીને વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ ભણતરમાં સુધરે એના માટે હોય છે. પણ આ તો કહેવત છે કે જો ભગવાનની ભક્તિ કરીએ તો ભગવાન પરલોકનું તો સુખ આપે, પણ પોતાના ભક્તને આ લોકમાં દુઃખી નથી કરતા, તો આ લોકનું સુખ એને આપમેળે મળી જતું હોય છે. એવી રીતે આ બધી જે કળાઓ છે એ આપમેળે વિકસિત થઈ જતી હોય છે, પણ આનો મુખ્ય ઉદ્દેશ તો એની માનસિક સ્થિતિને વધારી અને એને અભ્યાસમાં આગળ લઈ જવાનો છે. ખૂબ ખૂબ અભિનંદન. આ પ્રકારના કોઈ પણ તમને પ્રશ્ન હોય તો તમે આવીને સ્વયં વિદ્યાર્થીને ચેક કરી શકો છો. આ કોઈ જાહેરાત, કોઈ એડવર્ટાઇઝ માટે નહીં, પણ બાળક કેટલું પ્રભુત્વશાળી છે, બાળકની અંદર કેટલી બધી શક્તિઓ છુપાયેલી છે એ આપણા જાણમાં આવે અને આપણે આપણા બાળકને નાનું ન સમજીએ એ ભાવ માટે તમારી સામે આ 2-4 બાળકોને નમૂનારૂપ પ્રસ્તુત કરેલા છે. અને હજી આવા ઘણા બધા વિદ્યાર્થીઓ આ કાર્યની અંદર પ્રવૃત્ત છે. આની એક્સરસાઇઝો આવે છે, આની ઘણી બધી કસરતો આવે છે, અને એનું નિયમિત અભ્યાસ કરે તો આ બાળકો આગળ જઈ શકે છે. આગળ જતા ઊંડા અભ્યાસ અને ખંત અને લાગણીથી જો આ કાર્યમાં પ્રવૃત્ત થાય તો તેઓ ચિત્ર પણ પોતાની હાથે દોરી શકે. દોરેલા ચિત્ર ઉપર આ બાળકો રંગ પણ ભરી શકે, અને એક વખત જે એને સંકુલ જોયેલું હોય એ સંકુલમાં એ બંધ આંખે એટલે કે પાટા બાંધીને એ સાયકલ પણ ચલાવી શકે. એનાથી 10-15 ફૂટ કોઈ માણસ ઊભો હોય તો એ માણસ જે એક્શન કરે તે એક્શન પણ આ બાળક કરી શકે. આવા અનેક પ્રયોગો થઈ શકે છે અને એ ભવિષ્યમાં આપણે નિહાળીશું અને જોઈશું. અત્યારે આપ સૌએ આટલું જોયું તે બદલ આપનો ખૂબ ખૂબ અભિનંદન. આભાર. જય સ્વામિનારાયણ.